शृणुस्वामि संप्रदाय समुद्धार संवृत श्री पुरुषोत्तम वदनानलावतार सर्वाम्नाय संचार वैष्णवाम्नाय प्राचुर्य प्रकार श्री बिल्व मंगलाचार्य सांप्रदायिकार्पित साम्राज्यासन अखंड भूमंडलाचार्य चक्रचूड़ामणि विद्यावाचस्पति दश दिगंत विजयी श्री भागवत प्रतिपद मणिवर भावांशु भूषिता मूर्ति पदवाक्य प्रमाण पारावार पारीण भक्ति मार्गाब्ज मार्तंड षड्दर्शन व्याख्यान सिंहासनाधीश्वर श्रीराजाधिराज शुद्धाद्वैत पुष्टि मार्ग प्रवर्तक आचार्य वर्य जगद्गुरु श्रीमद्वल्लभाचार्य महाप्रभु विजयते तराम विजयते तराम विजयते तमाम। એ વધારે જરૂરિયાત છે. આપશ્રીને પણ સાંજે ગામડે પધારવાનું હોય તો હવે બધા જ મહાનુભાવો અત્રે મંચસ્થ મહાનુભાવો બધા આવી જાય પછી આપશ્રી તો બિરાજે છે. તો વિશેષ આપણે હું વિનંતી કરીશ કે આવી તો અત્રે હું ભાવિનભાઈને હું વિનંતી કરીશ કે પૂજ્ય આપશ્રીને ફુલારથી ફુલાર કરાવશે, માલાજી અર્પણ કરશે. કાંઈ વરે અત્રે સાથોસાથ આપણા નવમણી જ્ઞાતિના પ્રમુખ શ્રી ડૉક્ટર BN મહેતા સાહેબ અત્રે અહીંયા છે. અત્રે અમરેલીનું ઘરેણું રત્ન જે કંઈ કહીએ એ ડૉક્ટર વસંતભાઈ પરીખ અત્રે અહીંયા છે. મેહુલભાઈ, ડૉક્ટર મેહુલભાઈ, કીર્તિભાઈ બધી રીતે દાંત કાઢે બરોબર. એવા જયસુખભાઈ મકવાણાનો અત્રે સન્માન માટે ભાવેશભાઈને કહીશું કે એમનું સન્માન કરશે. અત્રે એક્યુપેન્ચર વાળા ડૉક્ટર જાગૃતિબેન ચૌહાણનું સન્માન માટે કાન માટે જયરાજભાઈ ઓડિયોલોજી રવિનાબેન સ્પીચ સરવૈયા એમનું સન્માન કરવા માટે હું રવિભાઈને કહીશ. અત્રે અમારા ગૌશાળા કે પૂજ્ય આપશ્રીએ વિજય થઈ જશે તો હું વિનંતી કરીશ કે હવે દીપ પ્રગટાવવામાં વિનંતી કરીશ કે દીપ પ્રગટાવવા માટે નેતા રફીકભાઈ દીપ સાહેબ
ટેકનિક આવો સાહેબ આવો સાહેબ આવો પાડવાના છે ને તમારે दिलीप भाई साइड से पढ़िए दिलीप बंती અત્રે આપણે પૂજ્ય આપશ્રી બિરાજે છે તો આપશ્રીના હસ્તે પેલા જે આશીર્વચન કે આપ કહેવાય વસંતભાઈ પછી આપો અત્રે આમ તો બધાને જેવી ઈચ્છા હોય છે કે વસંતભાઈ હોય તો થોડુંક સાંભળવું તો ગમે, જેમાં કોઈ ના નથી. તો આપણે વસંતભાઈને વિનંતી કરીએ કે એ પહેલાં અમારે એક નવમણી જ્ઞાતિના પ્રમુખ ડૉક્ટર મહેતા સાહેબ છે તેને હું વિનંતી કરીશ કે તેઓ અત્રે પ્રવચન કરશે. આપ સૌને આજે અહીંયા આ કંપા આભાર સાથે આવકારું છું. ખાસ તો કહેવાનું મારું તો કામ નથી, અહીંયા આપશ્રી અને વસંતભાઈ બોલવાના છે એટલે બધું જ આપણે એમની પાસેથી જાણીશું. પણ મને બે વસ્તુ એ નવી લાગી અથવા જે જરૂરી છે ધર્મ, આધ્યાત્મ અને સેવા. આધ્યાત્મ અને સેવા બે વસ્તુમાં ઘણી વખત આપણને બહુ મુશ્કેલી થાય છે. ઘણી જગ્યાએ આધ્યાત્મ હોય છે, સેવા નથી હોતી, અને ઘણી જગ્યાએ સેવા હોય છે તો આધ્યાત્મ નથી હોતું. તો હું માનું છું કે આધ્યાત્મ અને સેવાનો સમન્વય એ જ સંપૂર્ણ છે, અને આજે એ અહીંયા છે એ બદલ ખૂબ ખુશી વ્યક્ત કરું છું. આભાર. હું ડૉક્ટર વસંતભાઈને વિનંતી કરીશ. અહીંયા અતિથિ વિશેષ તરીકે પધારેલા સર્વ મિત્રો, દિલીપભાઈ, ડૉક્ટર સાહેબો અને સાચે જે આ આખા કાર્યક્રમને સફળ બનાવવાના છે તે બધા દર્દી ભાઈઓ બહેનો. આ પ્રસંગ ભાષણનો નથી પણ કામનો છે, સેવાનો છે. આપણે વાત કરીએ એટલે પ્રવચનની બહુ જરૂર નથી. જૂના જમાનામાં યજ્ઞો કરતા, ત્યારે વેદી કરતા અને આહુતિઓ આપતા ને એવું બધું બહુ ચાલતું હતું. પણ સમય ગયો એમ ખબર પડી કે સાચો યજ્ઞ એ નથી, સાચો યજ્ઞ માનવ યજ્ઞ છે. એટલે હવે નવા યજ્ઞો આવ્યા છે, દંત યજ્ઞ, નેત્ર યજ્ઞ, રક્તદાન શિબિર યજ્ઞ, એવા નૂતન સમયના નૂતન યજ્ઞમાં આપ બધા પધાર્યા છો. જે કોઈ ડૉક્ટર સાહેબો આમાં સેવા આપે છે એનો ખરેખર આપણે આભાર માનીએ છીએ. અને આપણે પરમાત્માને પ્રાર્થના કરીએ કે અહીંયા ઉપચાર કરવા માટે, દવા લેવા માટે જે કોઈ દર્દી ભાઈ બહેનો આવ્યા છે એનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે અને એ લાંબા સમય સુધી આ કેમ્પને યાદ કરી અને આ સંસ્થાઓ જે જ્ઞાતિ હતી એ જ્ઞાતિના કામથી ઉપર ઉઠીને સમાજના કામમાં હવે જોડાય છે. એ બહુ મોટું ક્રાંતિકારી પગલું છે, એને આપ સૌ વધાવી લેશો. આભાર. અત્રે ખાસ તો આ કેમ્પ અમે જે કરી શક્યા છીએ એ પૂજ્ય રાજુબાવાના શિષ્ય એટલે કે વૈષ્ણવ સેવક અમારા જે છે સેવક એ સુનિલભાઈ નટવરલાલ પરીખ ભાવનગરના વતની હોય પૂજ્ય આપશ્રીના સેવક છે. અને ખાસ તો એમને એમના પોતાના મકાનમાં પણ બાવાશ્રીને પધરામણી કરાવી અને પછી પોતે રહેવા માટે ગયા હતા. પણ તેઓ અત્યારે હાજર રહી શક્યા નથી. તેણે કેમ્પની શુભેચ્છા આપી છે અને એ કાલના જે પ્રસંગ છે એમાં આખો પરિવાર આવવાનો છે. એમને પણ અત્યારે આપણે યાદ કરીએ. તો હું પૂજ્ય આપશ્રીને વિનંતી કરીશ કે તેમનો વંદાવત કરશે. सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः. अत्र उपस्थित अमरेलो आभूषण श्री वसंतभाई परीख, मेहता साहेब,
દિલીપભાઈ પરીખ, સમગ્ર કાર્યકર્તાઓ, સમગ્ર ડોક્ટરગણો અને આપ સૌ પધારેલા સૌ તબીબો. જેમ મારા પૂર્વ વક્તા વસંતભાઈએ કહ્યું કે આ પ્રસંગ કોઈ પ્રવચનનો નથી, સેવાનો છે. જે મોડ ગરીબ સમાજે એક આ માનવતાનું યોગ્ય રૂપે કાર્ય કર્યું છે, મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય પ્રાગટ્ય બેંક તરફથી એમને હૃદયના આશીર્વાદ અને અભિનંદન આપું છું કે એમના સમાજ દ્વારા સમાજના ઉપલા છોડથી લઈને નીચલા છોડના દરેક વ્યક્તિને એક આવો લાભ મળે. તો સતત પ્રયત્નશીલ એ સમાજ રહે, એમના કાર્યકર્તાઓ રહે અને આવા અનેક કાર્યક્રમો સામાજિક ક્ષેત્રના એમના દ્વારા થતા રહે, એવા જ અંતઃકરણના આશીર્વાદ આપી અને મારી શુભેચ્છા પાઠવું છું. આશ્રીનું વચનામૃત ટૂંકું પણ બહુ સરસ આશીર્વચન આપી દીધા. તો હવે ખાલી આપણે ડૉક્ટરોને જે કામ કર્યા પછી આપણને તો ખબર છે એ કામ પરિપૂર્ણ સારી રીતે કરે છે, એટલે એને એક સન્માનવા જોઈએ એવું એક શિષ્ટાચાર છે. તો આપણે સુદર્શન આશ્રય તો એક જ શ્રી વલ્લભનો રાખજો, આશ્રય તો એક જ શ્રી વલ્લભનો રાખજો, સેવા કરીને દાસ ધર્મ દીપાવજો, આશ્રય તો એક જ રાખજો, આશ્રય તો એક જ શ્રી વલ્લભનો રાખજો, આશ્રય તો શ્રી વલ્લભનો રાખજો, સેવા કરીને દાસ ધર્મ દીપાવજો, આશ્રય તો એક જ રાખજો. વિજય થવું હોય, કારણ કે ગામડે જવાનું હોય, તો આપણો આ સન્માનનો કાર્યક્રમ પૂર્ણ કરીએ. બોલ શ્રી વલ્લભાઈ જય.
सहित गान हाँ लीला सहित गान मुख्य करी मान जो दीनता धरीने दास धर्म दीपाव जो आश्रय तो एक ज राखजो आश्रय तो एक ज श्री वल्लभनो राखजो सेवा करीने दास धर्म
આગળ વહી ગયા.
यमुना जी महाप्रभु जी
મારીને રાખી ધણી